એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના રાજપૂત ભવન ખાતે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠી। રાજકોટથી ભાજપના લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીનો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી। પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તે સંદર્ભે રાજપૂત સમાજે ભાજપ સમક્ષ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી। જોકે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેથી ગઈકાલે અમદાવાદના રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂતોની સંકલન સમિતિની બેઠક મળી, જેમાં પુરુષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચે એવી માંગ કરાઈ છે। જો કે ભાજપ તેમ નહીં કરે એવું લાગતા રાજપૂત સમાજ હવે ભાજપ સામે પડ્યું છે। દરેક જિલ્લા અને ગામે ગામ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવાનું નક્કી કરાયું છે। ત્યારે અમદાવાદના રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત બહેનો 7 દિવસ માટે પ્રતિક ઉપવાસ ઉપર બેઠી છે। તેઓ સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી ખરા તડકામાં મંડપ નીચે ઉપવાસ કરી રહ્યા છે। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની તેમની એકમાત્ર માંગણી છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।